હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એક એક વિધેયનો અભ્યાસ કર્યો અને એક એક વિધેય નક્કી કરવા માટેની રીતોની આપણે ચર્ચા કરી હતી. થોડાક એક્ઝામ્પલ આપણે એક એક વિધેયના લઈ અને એક એક વિધેય મૂળભૂત રીતે, આલેખની રીતે અને કલનશાસ્ત્રમાં ડીવાય બાય ડીએક્સની મદદથી કેવી રીતે નક્કી કરી શકાય તેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરશું અનેક એક વિધેય. આમ તો આગળના લેક્ચરમાં આપણે અનેક એક વિધેયના પણ એક્ઝામ્પલ સાથે જોયા હતા અને વાત કરી હતી કે જે વિધેય એક એક વિધેય નથી તે વિધેયને અનેક એક વિધેય તરીકે ઓળખીએ છીએ. અને એ પણ આપણે વાત કરેલી કે કોઈ પણ વિધેય કા એક એક વિધેય હોય અને કા અનેક એક વિધેય હોય. વિદ્યાર્થી મિત્રો, મેની વન વિધેયની જો વાત કરીએ અને એની વ્યાખ્યાની જો આપણે ચર્ચા કરીએ તો એકદમ સિમ્પલ આપણે કહી શકીએ કે વ્યાખ્યા માટે પહેલા તો મેની વન કોને કહીએ છીએ? તો અહીંયા આપણે એ લઈએ અને બી, એના વચ્ચે કોઈ ફંક્શન એફ, તો એમાં આવેલા ઘટકો, બીમાં આવેલા ઘટકો, તો એના ઘટક બીના ઘટક સાથે એના ભિન્ન ઘટકો બીના કોઈ એક ઘટક સાથે પ્રતિબિંબ ધરાવે તો આપણે એને અનેક એક વિધેય કહીએ છીએ. અને આને આપણે એવું કહી શકીએ કે એ માંથી લઈએ આપણે અહીંયા આ x1 છે, આ x2 છે અને આને આપણે લઈ લઈએ y1, y2, y3, આ x3. તો અહીંયા સ્પષ્ટ છે કે x1 is not equal to x2 implies એની જે ઇમેજ મળી છે f of x1 અને f of x2 એ આપણને કેવી મળે છે? તો કે y1 માં સમાન મળે છે. આનો અર્થ કે આ વિધેય છે એ કેવું વિધેય છે? તો કે અનેક એક વિધેય છે. તો આપણે એને શાબ્દિક રીતે એવું કહી શકીએ કે એના ભિન્ન ઘટકો માટે બીમાં સમાન પ્રતિબિંબ મળે તો તેવા વિધેય f રનિંગ ફ્રોમ a to b ને અનેક એક વિધેય કહે છે, જેને આપણે અંગ્રેજીમાં મેની વન ફંક્શન તરીકે પણ ઓળખીએ છીએ. થોડાક એક્ઝામ્પલ સાથે વાત કરીએ તો અહીંયા આપણે એક યાદ કરી લઈએ. જો એવું નથી કે દર વખતે તમે વ્યાખ્યા ચેક કરો. મિત્રો યાદ કરો, એક એક વિધેય માટે તમે જો બોર્ડ રિલેટેડ બોર્ડમાં તમારે પ્રશ્નપત્ર લખવું છે તો તમારે વ્યાખ્યાની મદદથી સાબિત કરવું પડશે કે f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. n અને z ગણ આપ્યો હશે તો x1 is equal to x2 implies f of x1 is equal to f of x2. એક એક માટે તો એક એક નથી એ દરેક વિધેય કેવા હશે? અનેક એક વિધેય. બીજી રીત જે છે એ સિમ્પલ અને ઝડપથી કરી શકાય તેવી રીત છે અને એ છે આલેખની રીત. પણ એના માટે તમને આલેખ પણ ખબર હોવી જોઈએ. તો આગળના લેક્ચરોમાં આપણે ગ્રાફિકલ ટ્રાન્સફોર્મેશન પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે થોડાક એક્ઝામ્પલની ચર્ચા કરીએ અને એમાં પહેલો એક્ઝામ્પલ લઈએ. માનાંકમાં y is equal to માનાંકમાં sin માનાંકમાં x અને માનાંક. ચલો આપણે નક્કી શું કરવું છે? તો નક્કી કરવું છે કે વિધેય એક એક છે કે અનેક એક છે. તો ઓબ્વિયસલી અત્યારે આપણે જે ઉદાહરણ લેવાના છીએ એ અનેક એકના લેશું, પણ આપણે આલેખની મદદથી નક્કી કરીએ તો આનો આલેખ દોરવા માટે સૌથી પહેલા તમારે રફ સ્કેચમાં આપણે વાત કરીએ તો sin x ના આલેખનો વિચાર કરશો આપણે. હવે sin x ની અંદર તમને અહીંયા પણ માનાંક આપ્યો છે, આ પણ માનાંક છે. આ માનાંક માટે યાદ કરો તો આલેખમાં શું હતું કે જ્યારે વિધેયના x ને માનાંક લગાડીએ ત્યારે y અક્ષની આ બાજુનો ભાગ આપણે ડિલીટ કરીએ અને આ બાજુની ઇમેજ લઈએ તો એ આલેખ આ જે છે એ અહીંથી આમ દેખાશે.
ત્યારબાદ આખાનો માનાંક એટલે નીચેનો ભાગ ઉપર જતો રહેશે અને ત્યારબાદ આનો માનાંક એટલે આનું પાછું પ્રતિબિંબ આવશે. એ આખી ચર્ચા જોતા આપણો જે આલેખ છે એ સિમ્પલ અહીંથી આ આખો આલેખ બ્લુ અને રેડ લાઈન વાળો છે એ કમ્પ્લીટલી કોનો આલેખ મળશે? માનાંકમાં y બરાબર માનાંકમાં sin માનાંકમાં x આખાનો માનાંક. તો અહીંયા બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે આપણને કે અહીંથી આપણે કોઈ એક સમક્ષિતિજ રેખા લેશું તો એ સમક્ષિતિજ રેખા એક કરતા ઘણા બધા બિંદુમાં છેદશે. એટલે કે અહીંથી કોઈ આમ લાઈન પાસ કરીએ આપણે જે એક એક માટે નક્કી કરતા હતા એ પ્રમાણે તો કેટલા બધા બિંદુમાં છેદવાની છે. અહીંયા જુઓ આ બે બિંદુ માટે એનો અર્થ કે x ની આ કિંમત માટે અને x ની આ કિંમત માટે સમાન જવાબ મળે છે. એટલે આ ફંક્શન કેવું થઈ ગયું? મેની વન, અથવા તો એને કહી શકાય અનેક એક. અચ્છા, આનાથી આગળ આપણે બીજું ઉદાહરણ લઈએ અને બીજા ઉદાહરણમાં વાત કરીએ આપણે y બરાબર x માઇનસ પૂર્ણાંક ભાગ x આખાનો વર્ગ. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા x માઇનસ પૂર્ણાંક ભાગ x એટલે આપણે આમ કહી શકીએ કે આ અપૂર્ણાંક ભાગ x જ થઈ ગયો અને એનો વર્ગ આપ્યો છે. હવે જો આનો આલેખ દોરવો હોય તો સૌથી પહેલા આપણે અપૂર્ણાંક ભાગ x ના આલેખની વાત કરીએ. અપૂર્ણાંક ભાગ x ના આલેખની વર્ગની વાત પછી કરું છું. તો અપૂર્ણાંક ભાગ x નો આલેખ એટલે અહીંયા 0, આ 1, 2, 3 આવી રીતે લઈએ તો અહીંયાથી આપણને આ રીતે આલેખ મળશે. પણ મારે તો કયો આલેખ જોઈએ છે? અપૂર્ણાંક ભાગ x નો વર્ગ. તો ઓબ્વિયસલી આ જે આલેખ છે એ અહીંથી જેમ આપણે y બરાબર x ના વર્ગનો આલેખ જરાક યાદ કરી લઈએ તો આવી રીતે મળે છે. એમાં આપણે અહીંયા 0 થી આ 1 સુધી જોઈએ એટલે એટલો ભાગ આવશે. એટલે હવે રેડ પેન થી હું દોરું છું અપૂર્ણાંક ભાગ x નો આલેખ અહીંથી આમ વક્ર તરફ જશે. એટલે આ પ્રકારનો આલેખ જોવા મળશે આપણને. અહીંયા આપણે ફરીથી નજર કરીએ તો જો હોરિઝોન્ટલ લાઈન આપણને ફરીથી એક કરતા વધારે બિંદુમાં છેદે છે અને માટે આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ કે અહીંયા પેરેલલ લાઈન ટેસ્ટ જે આપણો છે એ આવી રીતે ઘણા બધા બિંદુમાં છેદતો હોવાથી આ ફંક્શન કેવું થશે? તો કે મેની વન એટલે કે અનેક એક. તો આ બધામાં આપણે એક જ વસ્તુ કરીએ છીએ, અનેક એક માટે અલગથી કામ નથી કરતા, પરંતુ એક એક માટેની જે શરત છે એની જ આપણે વાત કરીએ છીએ. મિત્રો હજી આપણે એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલ તરફ વાત કરશું. તો ત્રીજો એક્ઝામ્પલ લઈએ જેમાં નક્કી કરશું અનેક એક વિધેય છે કે નહીં. તો એના માટે આપણે વાત કરીએ નંબર 3, y બરાબર મિનિમમ ઓફ x માઇનસ પૂર્ણાંક ભાગ x અને માઇનસ x માઇનસ માઇનસ પૂર્ણાંક ભાગ x. થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે પણ જો આને આપણે વ્યવસ્થિત વિચારીએ તો આપણને આવું કંઈક પૂછ્યું કહેવાય કે y બરાબર મિનિમમ ઓફ x માઇનસ પૂર્ણાંક ભાગ x એટલે અપૂર્ણાંક ભાગ x. જો આ કૌંસ છે આ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે. અહીંયા હું x ની જગ્યાએ માઇનસ x લઉં તો મારા ખ્યાલથી આ માઇનસ અપૂર્ણાંક ભાગ x દર્શાવે છે. અને આ બંનેના આલેખની આપણે વાત કરીએ અને એમાંથી મિનિમમ પાર્ટ લઈએ આપણે. તો પહેલા વાત કરીએ અપૂર્ણાંક ભાગની. તો 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 to 4 આવી રીતે 0, 1, 2, 3 તમે નેગેટિવ સાઈડ પણ લઈ શકો. એના પછી આપણે વાત કરશું માઇનસ માટે એટલે આ ગ્રાફ છે એ રિફ્લેક્ટ થાય એટલે અહીંથી આપણને મળશે આવી રીતના. આ બધા પોઈન્ટ મળશે. હવે આમાં
આપણે મિનિમમ ભાગ જોતો છે તો જો બહુ સિમ્પલ છે, અહીંયાથી સ્ટાર્ટ કરશું એટલે આ ભાગ છે એ મિનિમમ થશે, કારણ કે બેયના છેદ બિંદુથી જ્યારે કોઈ પણ બે અલગ અલગ વિધેયનો મિનિમમ ભાગ જોતો છે તો બંનેના છેદ બિંદુથી આપણે મિનિમમ લઈએ એટલે મળી જાય, તો બેયનું છેદ બિંદુ અહીંયા મળે છે એટલે અહીંથી આપણો મિનિમમ ભાગ થશે. તો ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ છીએ કે એક કરતા ઘણા બધા બિંદુની અંદર આપણને અહીંયા સમક્ષિતિજ રેખા પસાર થતી દેખાશે, માટે આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ કે આ વિધેય પણ કેવું વિધેય થશે તો કે મેની વન, એટલે અનેક એક વિધેય થઈ જશે. મિત્રો એકદમ સિમ્પલ છે કે x ની અલગ અલગ કિંમત માટે આપણને y માં સમાન જવાબ મળે એટલે એ વિધેય અનેક એક વિધેય કહેવાય. હજી એક એક્ઝામ્પલ લઈ અને આપણે આ ટોપિકને પૂરો કરશું કે ભાઈ અનેક એક વિધેય અને એક એક વિધેય કોને કહેવાય એ આપણને ખ્યાલ આવે, અને ત્યારબાદ આપણે આગળના વિધેયમાં. ચલો હું તમારા માટે અહીંયા એક એક્ઝામ્પલ લખીશ, જરાક પ્રયત્ન કરો તમે. સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, y બરાબર x² + x. એક એક અનેક એક કઈ રીતે નક્કી કરશો વિચારો. જો એકદમ સિમ્પલ છે, પહેલા તો ક્વોડ્રેટિક ઇક્વેશન છે એટલે પેરાબોલિક કર્વ આવશે, પેરાબોલિક કર્વ આવશે એટલે ઓબ્વિયસલી એ એક કરતા વધારે બિંદુમાં છેદ છે અને અનેક એક થશે, તો આપણે ખાલી એ જ જોવાનું છે કે પેરાબોલિક કર્વ આવશે કઈ રીતનો. તો અહીંયા આનું શીર્ષ શોધવા માટે આપણે શું કરવું પડે તો કે y બરાબર x² + x + 1/4 - 1/4, એટલે આ થઈ ગયું y બરાબર x + 1/2 હોલ સ્ક્વેર - 1/4. આના બરાબર વર્ગ હોય એના બરાબર 0 લ્યો એટલે શીર્ષ મળે, તો અહીંયા આપણે 0 લેશું એટલે આપણને કિંમત મળશે, એટલે ઓબ્વિયસલી આ નેગેટિવ આવશે અને આ પણ નેગેટિવ, એટલે ત્રીજા ચરણનું કોઈ બિંદુ અહીંયાથી જોવા મળશે. અચળ પદ નથી એટલે 0 માંથી પસાર થાય. તો આવી રીતનો પેરાબોલિક કર્વ આપણને રફ સ્કેચમાં જોવા મળે અને એ દેખાઈ આવે છે કે એક કરતા વધારે બિંદુ, જો આ x ની કિંમત માટે અને આ x ની કિંમત માટે બંનેનો જવાબ કેવો આવવાનો છે, y નો જવાબ સમાન આવવાનો છે, એટલે આ વિધેય પણ કેવું વિધેય થશે, મેની વન ફંક્શન થશે. તો અહીંયા એક સિમ્પલ વસ્તુ આપણે નક્કી કરી કે કોઈ પણ વિધેય એક એક વિધેય અને અનેક એક વિધેય ક્યારે હોય. મિત્રો એક એક વિધેય અને અનેક એક વિધેયની ખૂબ જ પ્રેક્ટિસ કરજો. એનસીઈઆરટી ના સિલેબસની અંદર પણ એક એક અનેક એક માટે આપણે એક્ઝામ્પલ ગણવાના છે, એની એક્સરસાઇઝ પણ જોતી રહેવાની. હવે હું થોડોક એનાથી આગળના ટોપિકમાં જાઉં અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે આગળ ફંક્શન જે રેડી કર્યું છે, આગળના ટોપિક જે રેડી કર્યા છે એના આધારે જ તમે નક્કી કરી શકશો કે ભાઈ આ ટોપિક આપણને કેટલો પાવરફુલ આવડે છે. આગળનો આપણો ટોપિક છે વ્યાપ્ત વિધેય. બહુ ધ્યાનથી અને પ્રેક્ટિસ સાથે એકદમ સિમ્પલ ટોપિક છે, પણ એટલું જ ધ્યાન રાખવું પડે. એને આપણે ઓનટુ ફંક્શન તરીકે ઓળખીએ છીએ અને બીજી પરિભાષામાં એને સર્જેક્ટિવ ફંક્શન પણ કહેવામાં આવે છે. વારંવાર આપણે બોલવામાં ઓનટુ ફંક્શન સબ્જેક્ટિવ ફંક્શન એવી વાત કરશું. વ્યાપ્ત શબ્દ આપણે ઓછો વાપરતા હશું એટલે એક ટેવ પણ પડી જશે કે ધીસ ફંક્શન ઇઝ વન ઓર ઓનટુ, એક એક અને વ્યાપ્ત. તો આ બાબત આપણે ટેવ પાડશું એટલે ઓનટુ ફંક્શન કહેવાય, સબ્જેક્ટિવ ફંક્શન કહેવાય, એને આપણે ધ્યાનમાં રાખશું. હવે કોને ઓનટુ ફંક્શન કહેવાય એની વાત કરવા માટે સૌથી પહેલા આપણે એને સમજીએ. તો ઓનટુ ફંક્શન માટે આપણે કોઈ વિધેય લઈએ f રનિંગ ફ્રોમ a to b. જો ખાસ ધ્યાનથી એલર્ટ થઈ જજો, f રનિંગ ફ્રોમ a to b, તો b ના એટલે b કોણ છે આપણો સહપ્રદેશ, એટલે અહીંયા લખું છું સહપ્રદેશ b ના દરેક ઘટકો માટે, સહપ્રદેશ b ના દરેક ઘટકો માટે પ્રદેશ a માં ઓછામાં
ઓછો 1 f પ્રતિબિંબ મળે તો વિધેય f એ વ્યાપ્ત વિધેય છે. આ પહેલી પરિભાષામાં વાત કરી, મૂંઝાશો નહીં, ધ્યાનથી સમજો. હજી આને આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સહપ્રદેશ બી ના દરેક ઘટકો માટે, એનો અર્થ કે અહીંયા આપણે લઈએ કે આ એ, એની અંદર આપણે ઘટકો લીધા x1 x2 x3 x4. બી એના ઘટકો લઈએ y1 y2 y3 y4. સહપ્રદેશ બી ના દરેક ઘટકો માટે, એટલે કે આ બધા ઘટકો માટે પ્રદેશ એ માં ઓછામાં ઓછું એક પ્રતિબિંબ મળે. એટલે સમજો કે અહીંથી આ છે, એટલે f of x1 બરાબર શું મળ્યું આપણને? y1. અચ્છા, અહીંથી આમ મળે છે તો આ શું થઈ ગયું? f of x2 બરાબર y1. ઓબ્વિયસલી આ મેની વન ફંક્શન થયું. હવે સમજવા જેવું છે, હું આનું પ્રતિબિંબ અહીંયા લઉં અને આનું પ્રતિબિંબ અહીંયા લઉં. જો વિધેયની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. વિધેય માટે દરેકમાંથી અહીંયા ઘટક નીકળવા જોઈએ, કોઈ બાકી રહેવા જોઈએ નહીં. ઓકે, તો આપણી વ્યાખ્યા પ્રમાણે સહપ્રદેશ બી ના દરેક ઘટકો માટે તો અહીંયા y4 રહી ગયો. y4 અહીંયા ખાલી છે, તો દરેક ઘટક માટે પ્રતિબિંબ મળ્યું કહેવાય નહીં. પણ અહીંયા હજી એક ઘટક છે x5 અને હું અહીંયા આમ લઈ લઉં તો હવે જુઓ તમે, આ બી ના, ધ્યાન આપજો, બી ના દરેક ઘટકો માટે ઓછામાં ઓછું એક પ્રતિબિંબ. અહીંયા જો y1 માટે 2 પ્રતિબિંબ છે. y1 માટે આ બાજુથી જોઈએ તો 2 પ્રતિબિંબ. આમ જોવા જઈએ ને તો a થી b ને પ્રતિબિંબ કહેવાય અને બી થી એ ને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. પણ અત્યારે હું માત્ર ફોકસ કરું છું બી અને ત્યાંથી અહીંની વાત કરું છું, માટે શબ્દ વાપરું છું પ્રતિબિંબ. તો y1 માટેના 2 પ્રતિબિંબ છે, કઈ વાંધો નથી, પણ કોઈ રહી જવું જોઈએ નહીં. ત્યારે આ વિધેય છે કેવું વિધેય બને? વ્યાપ્ત વિધેય બને. હવે આવી ઘટના બને કે અહીંથી આ 1 2 અહીંયા ઘટક છે, અહીંયા ઘટક છે, અહીંયા ઘટક છે, અહીંથી આમ વિધેય છે, મેની વન ફંક્શન છે, પણ આ ઘટક અહીંયા રહી ગયો છે માટે વ્યાપ્ત વિધેય નથી. થોડું ક્લિયર થઈ ગયું. હવે હું આને ગાણિતીય ભાષામાં લખું છું. ગાણિતીય ભાષામાં શું લખીશું અહીંયા? તો કે for all y belongs to b, for all, સમજો, for all y belongs to b એટલે કે b માં આવેલા પ્રત્યેક ઘટકો માટે there exist x belongs to a, એટલે કે આ પ્રત્યેક ઘટક માટે a માંથી કોઈક x અસ્તિત્વ ધરાવે, એટલે કે there exist x belongs to a, એવો મળે કે જેથી આપણું ફંક્શન ક્લિયર થાય, f of x બરાબર y થાય, તો f a થી b ને વ્યાપ્ત વિધેય કહે છે. ફરી એક વખત, ફોર આ વ્યાખ્યા છે આપણી મેથેમેટિકલી. આ સમજૂતી હતી અહીંયા કે સહપ્રદેશ બી ના દરેક ઘટકો માટે પ્રદેશ એ માં ઓછામાં ઓછું એક f પ્રતિબિંબ મળે તો વિધેય f એ વ્યાપ્ત વિધેય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો બી ના કોઈ ઘટક બાકી રહેવા જોઈએ નહીં અને ત્યારે એ વ્યાપ્ત વિધેય બને. તો ગાણિતીય રીતે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા માટે for all y belongs to b માટે there exist x belongs to a એવો મળે કે જેથી f of x બરાબર y થાય. તો
એફ એ થી બી ને વ્યાપ્ત વિધેય કહે છે. જો ટૂંકમાં કહું તો બી ના દરેકે દરેક ઘટક માટે એમાં પ્રતિબિંબ મળવું જોઈએ. વિધેયની વ્યાખ્યા શું કહેતો હતો? એના દરેક ઘટક માટે અનન્ય ઘટક બી માં મળવો જોઈએ. વિધેય વ્યાપ્ત વિધેય બી ના દરેક ઘટક એમાં મળવા જોઈએ. ચાલો કન્ફ્યુઝ થવાનું બંધ કરીએ. વ્યાખ્યા છે એ પ્રમાણે વાત છે અને એટલાને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને એક મસ્ત વસ્તુ સમજાઈ ગઈ હોવી જોઈએ. થોડુંક વિચારો તમે કે બી ના પ્રત્યેક ઘટક માટે અહીંયા ઇમેજ મળવાની જ છે. એટલે કે એફ ઓફ એક્સ બરાબર વાય થાય એવા દરેક વાય મળવાના જ છે. તો તમે સમજો કે આ શું હતું? સહપ્રદેશ. અને સહપ્રદેશમાં જે જવાબો મળે એનો જે ગણ થાય એને શું કહેવાય? આ સહપ્રદેશ હતો. હવે આપણા વિધેયમાં તમે x1 x2 x3 x4 આ કિંમત મૂકતા જાઓ એટલે તમને જવાબ મળે y1 y2 y3 y4. એ બધો જવાબ ક્યાં હતો? તો કે સહપ્રદેશમાં. હવે સહપ્રદેશના દરેક ઘટકો જવાબ મળી જાય અને એ જવાબનો ગણ બનાવીએ છીએ એને આપણે શું કહેતા હતા? વિસ્તાર. આનો મતલબ શું થઈ ગયો? આનો મતલબ બહુ સિમ્પલ થઈ ગયો કે વ્યાપ્ત વિધેય માટે ખાસ યાદ રાખજો, વ્યાપ્ત વિધેય માટે સહપ્રદેશ બરાબર વિસ્તાર. સમજો તમે આખી વ્યાખ્યા પરથી હું તમને આપેલી જ લીટીમાં અહીંયા લખાવી દે સહપ્રદેશ બરાબર વિસ્તાર. તો કઈ રીતે આવ્યું એ વિચારવું પડે. પણ આપણને ખબર છે કે y ના દરેક ઘટક માટે પ્રતિબિંબ હોવું જોઈએ એવો x belongs to a મળવો જોઈએ. કોઈ ઘટક અહીંયા ખાલી રહી જાય આ રીતના તો અહીંયા તમે જુઓ આ સહપ્રદેશમાં કેટલા 1 2 3 ત્રણ ઘટક છે પણ એની રેન્જમાં કેટલા ઘટક આવશે? આ બે જે હશે. એનો અર્થ શું થાય? આવા કેસીસની અંદર આને કહેવાય રેન્જ ઓફ f સબસેટ કોડોમેન ઓફ f ઇક્વલ નથી. એટલે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તો વ્યાપ્ત વિધેય આ વ્યાપ્ત થશે નહીં, વ્યાપ્ત નથી. એટલે ફરી એક વખત ખાસ ધ્યાન રાખો, સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે આપણને પ્રદેશમાંથી ઓછામાં ઓછું એક પ્રતિબિંબ મળે તો એ વિધેય બી ગણ માટે કેવું કહેવાશે? વ્યાપ્ત વિધેય. મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. તમે કઈ વ્યાખ્યાઓ જોવા નથી જવાના. તમે શું કરવાના છો? આપેલા ફંક્શનનો વિસ્તાર શોધી લ્યો અને સહપ્રદેશ જોઈ લ્યો. વિસ્તાર અને સહપ્રદેશ સમાન એટલે વિધેય વ્યાપ્ત. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી પરંતુ વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ છે તો વિધેય વ્યાપ્ત નથી. એટલે અહીંયા તમે એક નોટ કરીને લખો અને એ નોટ આપણે લખશું કે જે વિધેય વ્યાપ્ત વિધેય નથી તે વિધેયને અવ્યાપ્ત, આમ તો અવ્યાપ્ત શબ્દ નહીં પણ ઇન્ટુ ફંક્શન અવ્યાપ્ત વિધેય કહે છે. આ ખાસ આપણે યાદ રાખશું. અહીંયા ફરીથી એક એક અને અનેક એક જેવી વાત. જે વિધેય વ્યાપ્ત નથી એ અવ્યાપ્ત છે અને જે અવ્યાપ્ત નથી એ વ્યાપ્ત છે. બંને સાથે હોય નહીં. યાદ રાખો કે બંને નથી એવું પણ ન કહી શકાય. માટે આપણે એને કહેશું ઇન્ટુ ફંક્શન અથવા એને કહેવાય નોન સર્જેક્ટિવ. મિત્રો તમારે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર અને સહપ્રદેશ સમાન મળે એટલે આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત વિધેય છે. આ ખાસ નોંધી રાખજો. 2-5 એક્ઝામ્પલ લઈએ હવે આપણે. તો એક્ઝામ્પલની વાત કરીએ વ્યાપ્ત વિધેયમાં સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે જેના વિસ્તાર તમને ખબર છે. આગળના લેક્ચરમાં તમે જેટલા પણ
વિસ્તારના એક્ઝામ્પલ ગણેલા છે એના કોડોમેન ચેક કરી અને નક્કી કરજો કે તે વિધેયો વ્યાપ્ત વિધેય છે કે નહીં. આગળ રેન્જના તમે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી ચૂક્યા છો એટલે અહીંયા આપણે વધારે એક્ઝામ્પલ લેવાની જરૂર નથી. આગળ જેટલા પણ વિસ્તારના દાખલાઓ શોધ્યા છે એમાં ડોમેન કોડોમેન ચેક કરવાના. કોડોમેન ઇઝ ઇક્વલ ટુ રેન્જ એ બધા વ્યાપ્ત વિધેય અને એ તમને વ્યવસ્થિત આવડશે. તો અહીંયા એક્ઝામ્પલ ઉપર લઈએ. એકદમ સિમ્પલ તમારે બોલવા નક્કી કરવાનું છે કે શું છે. પહેલો એક્ઝામ્પલ હું અહીંયા 1 by 1 એક્ઝામ્પલ લખી લઉં. f r2 r f of x બરાબર 2x plus 1. બીજો એક્ઝામ્પલ f r2 r plus f of x બરાબર આપણે લઈ લઈએ ln x જે જાણીએ છીએ. f r2 r plus 2r f of x અહીંયા આપણે લેશું e raised to x. આ લઈ લઈએ f of x બરાબર ln x અને ચોથા નંબરે લઈએ f r2r f of x બરાબર x square plus 4x plus 5. ચલો આ વિધેયમાં આપણે નક્કી કરવું છે કે વિધેયો વ્યાપ્ત વિધેય છે કે નહીં. એક તો આપણે ઓલરેડી નક્કી કરી ચૂક્યા છીએ બરાબર અને એ આપણને ખ્યાલ આવે. તો પહેલું વિધેય 2x plus 1 શું આવશે આની રેન્જ? ઓબ્વિયસલી r. તમે જો 2x plus 1 ની રેન્જ શું આવે તો કે r બરાબર. અને એ જો રેન્જ નક્કી ન કરતા આવડે તો એક વસ્તુ એવી પણ છે અહીંયા એક શીખવાડું છું સમજજો. શું કરવાનું? તમને જે વિધેય આપ્યું છે ને એને y બરાબર કહી દેવાનું. એટલે અહીંયા શું લખાશે? y બરાબર 2x plus 1. હવે x ને સૂત્રનો કરતા બનાવો તો x બરાબર શું મળશે મને? y minus 1/2. હવે આ y માટે પ્રદેશ શું થાય એ વિચારો. આપણે યાદ કરતા y ની કેટલી શક્ય કિંમત લઈ શકાય એને પ્રદેશ કહેતા હતા. y ને કેટલી શક્ય કિંમત લઈ શકાય એને શું કહેતા હતા? પ્રદેશ. તો અહીંયા છેદ 0 થતો નથી તો y ની કોઈ પણ કિંમત લેવાય એટલે અહીંયા હું લખી શકું કે y belongs to r. આ x ના વિધેય માટે એનો અર્થ કે y belongs to r મળી ગયું. અને આનો કોડોમેન શું હતો તો કે કોડોમેન જે છે એ પણ r છે. તો આ બંને સેમ છે માટે આ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. આ એની રેન્જ થઈ ગઈ સમજૂતી માટે. ચલો r2 r plus f of x બરાબર e raised to x. તો e raised to x નો વિસ્તાર આપણને ખબર છે ઓપન ઇન્ટરવલ 0 to infinite. પણ જો ન ખબર પડે મેં તમને સમજાવ્યું હતું એમ કે y બરાબર શું કહી દો આને? e raised to x. તો x બરાબર શું લખાશે? ln y. ચલો આમાં y ની શક્ય કિંમત કેટલી લઈ શકાય? હવે અહીંયા જો y ની શક્ય કિંમત એટલે પ્રદેશ જ થયો ને આપણા માટે. તો y ની શક્ય કિંમત કેટલી લેવાય તો કે y belongs to 0 to infinite. તો જ પોસિબલ બનશે. આનો ગ્રાફ પણ આપણને ખબર છે. બીજા નંબરે ગ્રાફ પરથી જઈ શકીએ. e raised to x નો ગ્રાફ યાદ કરીએ તો y ની કિંમત ક્યાં 0 નહીં થાય. પોઝિટિવ ઇન્ફાઇનાઇટ એટલે 0 to infinite જ રહેશે. એટલે આપણે અહીંયા કહી શકીએ જો લોગમાં આ નેગેટિવ ન હોય બીજા નંબરમાં 0 લેવાય નહીં આપણને ખબર જ છે. એટલે 0 to infinite એટલે ln y x ની કિંમત. એટલે અહીંયા થઈ ગયું. જો અહીંયા મેં લખ્યું છે ln નો પ્રદેશ. આ બે એકબીજાના પ્રતિવિધેય છે જે આપણે આગળના લેક્ચરમાં લેવાના છીએ. હમણાં એક નોંધ લખાવું તમને. તો અહીંની વાત કરું તો અહીંયા રેન્જ શું થઈ ગઈ? તો રેન્જ થઈ 0 to infinite અને which is known as r plus અને therefore આ કેવું થઈ ગયું? વ્યાપ્ત અથવા એને કહેવાય on to. સિમિલર ln x આનાથી વિપરીત અસર આ x થઈ ગયો y થઈ ગયો. એટલે આની રેન્જ શું થઈ જશે? ln x ની રેન્જ તો એની r જ આવશે એ આપણને ખબર જ છે બરાબર. એનો ગ્રાફ પણ આપણે જાણીએ છીએ અહીંયા સમજૂતી માટે લઈ શકીએ. ln x નો ગ્રાફ યાદ કરો માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે આ પણ વ્યાપ્ત વિધેય થશે ઓન ટુ ફંક્શન. પેરાબોલિક કહું અરે ભાઈ સિમ્પલ થઈ ગયો. x² plus 4x plus 5. જો આની રેન્જ ફાઇન્ડ કરવી છે ઇઝી જ લીધું છે. આ x plus 2 હોલ સ્ક્વેર પ્લસ 1 લખાય કે નહીં જુઓ તો આ પ્લસ 4
+1 એટલે x+2 હોલ સ્ક્વેર +1. તો આ તો પોઝિટિવ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 +1 એટલે રેન્જ ઓફ f વી કેન રાઇટ 1 ટુ ઇન્ફાઇનાઇટ. અને કોડોમેન સબસેટ થઈ ગયો અહીંયા, સબસેટ કોડોમેન સબસેટ R. અને તેથી આ વિધેય છે અવ્યાપ્ત વિધેય છે. એને કહેશું આપણે ઇન્ટુ ફંક્શન. એને કેવું ફંક્શન કહેશું આપણે? ઇન્ટુ ફંક્શન. તો રેન્જ ફાઇન્ડ કરતા તમને આવડતી હોય એટલે આગળનો ટોપિક છે એ તમને વધારે સારી રીતે આવડી શકે. કારણ કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય તે વિધેયના જ પ્રતિવિધેયો અસ્તિત્વ ધરાવે. અને એ પ્રતિવિધેય એટલે આ પ્રતિવિધેય મળે છે. આ એની કેલ્ક્યુલેશન જ છે જે આપણે આગળ લેવાના છીએ. તો આગળના લેક્ચરમાં અત્યારે આપણે જે શીખ્યા છીએ એક અનેક વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેય એની પ્રેક્ટિસ કરવાની છે. વિસ્તાર શોધતા આવડવા જોઈએ, બહુ અગત્યની વાત છે. અને ત્યારબાદ આપણે ચારેયનું કોમ્બિનેશન લેશું. એટલે કે કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય, કોઈ વિધેય એક અને અવ્યાપ્ત હોય, અનેક અને વ્યાપ્ત હોય અને અનેક અને અવ્યાપ્ત હોય. આની ચર્ચા કરશું. એના નાના અમથા એક્ઝામ્પલ લેશું અને પછી વાત કરશું વિધેયોની સંખ્યાની, કે કેટલી સંખ્યામાં આપણને વિધેયો મળે છે. આટલી ચર્ચા પછી આપણે અહીંયા અટકીએ છીએ. આજ માટે એટલું જ. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.